ચિતડું માટે દેવોને પણ દુર્લભ આવા ભાગવત જ્ઞાન યજ્ઞ જ્યારે પરીક્ષિત રાજાને આ કથા શ્રવણ કરી રહ્યા ત્યારે દેવતાઓ પણ એ અમૃત લઈને આવ્યા હતા અને એમને પણ એ સુખદેવજી મહારાજે કથાનું શ્રવણ નહીં કરાવ્યું. માટે દેવતાઓને પણ દુર્લભ આ ભાગવત જ્ઞાન યજ્ઞ અને એ આપણા માટે આ સરળ ભાગીરથી ગંગા સ્વરૂપા જ્ઞાન ગંગા ભગવાન કૃષ્ણનો વાંગમય સ્વરૂપ જ આપણી સામે બિરાજમાન થયું છે અને એનું મહાત્મ્ય આપણે ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરીએ અને ભગવાનના 12 સ્કંદના જે યાત્રા છે એમના પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ કે જે ભગવાનનું દક્ષિણ ચરણાર વિંદ છે. કોઈ પણ આપણે સફળતા સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય ને ત્યારે આપણે એનો અધિકાર જોઈએ, કારણ કે અધિકાર વગર આપણને કંઈ મળતું નથી. કદાચ મળી જાય તો વધારે સમય ટકતું નથી. માટે આ જે 12 સ્કંદ છે આ ભાગવતજીના, એ 12 અંગ છે ભગવાન શ્રીનાથજીના. એટલે એ પ્રથમ સ્કંદની શરૂઆત કરીએ, પ્રારંભ કરીએ અને સુત પુરાણી સર્વપ્રથમ મંગલાચરણ કરે અને સત્ય સ્વરૂપ ભગવાનને વંદન કરે છે. જન્માદ્યસ્ય યતન્વયાદિતરતા ચારથૈસ્વભિઘ્નઃ સ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મોહયન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ. જન્મના અંતમાં જન્મ છે અને જન્મનો મૃત્યુ થશે, કે જેનો અંત નથી, સર્વ અને સર્વત્ર અને સદા જે બિરાજમાન છે. યતો યન્વાદિ તરત, જે પ્રકારે સોનું હોય તો સોનાના ઘણા એ આભૂષણો બને, તો
તો પછી આપણે એને સોનું નહીં કહીએ, તો આપણે શું કહીએ? બંગડી કહીએ. હોય સોનાની પણ શું કેવી? બંગડી. એ જ બંગડી જ્યારે ઓગાળવામાં આવે તો ફરી પાછું બને સોનું. કુંભાર માટીનો ઘડો બનાવે તો માટીનો ઘડો બનેલો હોય, પણ માટી એ પહેલા હતી, હવે અત્યારે ઘડો છે. ઘડાને ફોડવામાં આવે તો શું બને? પછી પાછી માટી બની જાય. માટે માટી, ઘડો અને ફરી પાછી માટી, આ પ્રમાણે આપણો જન્મ થયો, આ સૃષ્ટિ બ્રહ્માંડની રચના થઈ એ પહેલા પણ ભગવાન હતા. આ સૃષ્ટિ સર્જન અત્યારે વ્યાપી રહી છે ત્યારે પણ છે, અને જ્યારે પ્રલય થશે ત્યારે પણ રહેવાના એવા ભગવાન કે જે ભગવાનની કથા, ભગવાનની લીલા શ્રવણ કરવાને માટે બ્રહ્મા સહિત અનેક દેવતાઓ મોહિત થયા છે. મોહ્યંત યત સૂરયઃ, અને ધામના સ્વૈન સદા નિરસ્તો કુહકમ સત્યમ પરમ ધીમહિ. પહેલા જ શ્લોકમાં સત્ય સ્વરૂપને પ્રણામ કર્યા છે કે જે સત્યનો આધાર લઈ આ લોકોના જીવો એ સત પર એ જીવી જતા હોય છે. માટે સત્યમ પરમ ધીમહિ. મહાપુરુષો એ પણ કહે કે અહીંયા સત્ય સ્વરૂપ એટલા માટે કહેવામાં આવ્યું, કારણ અનેક પ્રકારની રુચિ ધરાવનાર સંપ્રદાયોમાં લોકો રહેતા હોય. વિષ્ણુ ભગવાનને માનનાર હોય એને વૈષ્ણવ કહેવાય, શક્તિ સ્વરૂપ દેવીને માનનાર હોય એને શાક્ત કહેવાય, મહાદેવને માનનાર હોય એને શૈવ કહેવાય. કારણ ધર્મ એક છે પણ સંપ્રદાયો અલગ અલગ બનાવેલા છે. અહીં એમ કીધેલું હોત કે વિષ્ણુ પરમ ધીમહિ, તો જે વૈષ્ણવોના ભક્તો, વિષ્ણુ ભગવાનના પરમ ભક્તો છે એ એમ કહે કે આ ભાગવત શાસ્ત્ર અમારું છે. શિવ પરમ ધીમહિ એવું લખેલું હોત તો શિવને માનનારા જે પણ વ્યક્તિઓ એમ કહે કે આ ભાગવત જ્ઞાન યજ્ઞ એ અમારું છે. શાક્ત પરમ ધીમહિ એમ કીધેલું હોય તો દેવીના ઉપાસકો કહે કે આ ભાગવત ભગવાન અમારા છે. પણ અહીં સત્ય પરમ ધીમહિ કીધેલું છે, કારણ સત્ય અનેક ધર્મમાં હોય. સનાતન ધર્મ એક છે પણ આપણે ધર્મને અલગ બનાવેલા છે. માટે એ સત્ય સ્વરૂપ એ ભગવાનને પ્રથમ શ્લોકમાં વંદન કર્યા. ત્યારબાદ પરમ ધર્મયુક્ત ભાગવતને પ્રણામ અને વેદરૂપ કલ્પવૃક્ષના પાકેલા ફળ સ્વરૂપ ભાગવતને પ્રણામ કર્યા. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવતને પ્રણામ કર્યા. એ ભાગવત કેવું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમો વેદ બ્રહ્મસૂત્ર જે છે, પુરાણો છે, એમનું સારરૂપ જે કથા છે ને એ આ ભાગવત છે. અનેક પ્રકારના વેદ, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો, વેદાંતોના જ્યારે નિચોડ કાઢવામાં આવેલું અને ત્યારે જે નિચોડ સ્વરૂપ જે સારરૂપ જ્યારે ફળ મળ્યું ને એ ફળ, પાકેલું ફળ એટલે આ ભાગવત ભગવાન ની કથા છે. અને સુખમુખાદ મુતદ્રવ સંયુતમ. આ પાકેલું ફળ એવું છે કે જે ફળને સુખદેવજીએ હેઠું કરેલું છે. અને કેરીનું ફળ એમાં વચ્ચે ગોટલો હોય, ગોટલી હોય, પણ આ ફળ એવું છે કે એને પીવાનું કીધેલું છે, ખાવાનું નહીં.
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। મોહરહ રસિકા સતત એનું પાન કરો, સતત એને પાન કરતા રહી રહી અને રસિકા ભુવિ ભાવુકા, રસ રસેશ્વર ભગવાન કૃષ્ણના રસિક બની અને ભાવ જ બની અને ભગવાનના ચરણને પ્રાપ્ત કરો. નિમિષારણ્યમાં આ પ્રમાણે સુત પુરાણોએ મંગલાચરણ કર્યું અને મંગલાચરણ પૂર્ણ થયું. સોનકાદિ ઋષિમુનિઓ પ્રશ્ન કરવા લાગ્યા કે જે પ્રશ્નના જે ઉત્તર છે ને એ જ આખું ભાગવત છે. અહીં સોનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે છે. પુંસામે કાંતતઃ શ્રેયસ તન્નઃ સંસિતુમર્હસી. ઋષિ કહે કે અનેક પ્રકારના શાસ્ત્રોનું શ્રવણ કર્યું, અમે સાંભળ્યું, પણ બહુ અઘરું પડે છે. માટે બધા શાસ્ત્રોમાંથી કલિયુગના જીવોને શાંતિ મળે, ભગવાનનું પદ, ભગવાનની ભક્તિ, ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય એવું સરળ સાધન હોય એ અમને કહો. બધા શાસ્ત્રોનો સાર શું છે એ અમને કહો. ભગવાન દ્વારકાધીશ યદુવંશમાં પધાર્યા તો એને આવવાનું કારણ શું હતું એ કહો. ભગવાનના અનેક અવતારો થયા છે. ભગવાન કૃષ્ણ રામશ્યામ પહેલાના એ બધા જ અવતારોની કથા અમને સંભળાવો. અને જ્યારે પ્રભુ સ્વધામ લીલા કરી ગયા ત્યારે પૃથ્વી સ્વરૂપ એ ગાય એ કોના શરણે ગઈ? આ સ પ્રકારના પ્રશ્નો એ સોનકાદિ ઋષિઓ કહે છે. એના આરંભમાં સુત પુરાણી એ ભાગવત ભગવાન આ સપ્તાહ પારાયણનો પ્રારંભ કરે અને મંગલાચરણ કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુતરેતિ તન્મયતયા તર્વોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકં અધ્યાત્મદીપમતિર્સદાંતમોંધમ સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં. સુખદેવ મહારાજને પ્રણામ કર્યા. વ્યાસદેવ કે જે ભગવાનનો જ્ઞાનાવતાર છે એને પ્રણામ કર્યા. અને ત્યારબાદ નર નારાયણ માં સરસ્વતી અને શક્તિ સ્વરૂપા માં દેવીને પ્રણામ કરે છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરયે. માં સરસ્વતીને અહીં વંદના કરેલી છે કે જે માં સરસ્વતી વિદ્યાનું દાન કરે અને જે પણ આગળની યાત્રા હોય એમાં આપણને સહાયભૂત બને. જ્ઞાન હોય પણ જ્ઞાન ન બહાર કાઢી શકીએ તો જ્ઞાન અંદર અંદર રહે. ભક્ત હોય એ પોતે તો ભક્ત હોય પણ એ ભગવાનના પદો ગાય, ભક્તિના પદ ગાય, નૃત્ય કરે તો એને જોઈને અનેક ભક્તો બીજા એ વધતા હોય છે, બીજા બનતા હોય છે. માટે એવામાં સરસ્વતીને યાદ કરીએ અને પ્રાર્થના કરીએ કે જે પણ અમે આ કથામાં શ્રવણ કરીએ એ અમે પણ સાંભળીએ અને હૃદયસ્થ કરી અમારા જીવન દરમિયાન જે પણ કષ્ટ આવતા હોય એ જ્ઞાન સ્વરૂપ કથા શ્રવણ કરીને દૂર કરીએ. માં સરસ્વતીને વંદના. હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી
ભગવતી મા સરસ્વતી હે ભગવતી હું કરું વિનંતી માં આપને હું કરું વિનંતીમાં આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી હે ભગવતી મા સરસ્વતી મા ભગવતી વામ અંગે વીણા ધારતી વામ અંગે વીણા કર પુસ્તક માલા શોભતી કર પુસ્તક માલા શોભતી સોહે સવારી માં મોરની સોહે શ્રુતિ જ્ઞાનની છો અધીશ્વરી માં સરસ્વતી હે ભગવતી મા સરસ્વતી હે ભગવતી દેવ વૃંદને તમો સદા નમે દેવ વૃંદ